હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અત્યારે છે મસ્ત મજાના નવરા થઈ ગયા છીએ અમે. અને અત્યારે તો એટલો તડકો છે ને, કેમ કે વરસાદ ગયો ને પછી બહુ ગરમી લાગે છે. તો અત્યારે છે મારા નંગ આવી ગયા છે. નંગ આવી નથી ગયા, પણ રાતના પડ્યા હતા બે બંડલ. આપણે છે સ્ટાર્ટ કરી દેવાનું છે. મમ્મી છે ને અત્યારે આરામ કરે છે. દેખાડું જો માં પેન્ટો આવી છે. અને થોડીક વાર થશે ને તો પપ્પાએ આવવાનું છે. જો મમ્મી સૂઈ ગયા છે અહીંયા, કેમ કે વહેલા જઈ ગયા હોય ને તો એ થાકી ગયા હોય એટલે એ સૂઈ જાય. અત્યારે થોડીક વાર આરામ કરી લે. અને બહાર છે ને આમ વાતાવરણ એવું છે, આમ ઘડીક વાદળ ને ઘડીક છાંયો થાય એવું. અને મિત્રો અત્યારે છે ને જેવો જ વરસાદ ગયો ને એવી ગરમી ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો જોઈએ આપણે નામ સ્ટાર્ટ કરી દઈએ. તો મિત્રો આપણે મશીને બે ગયા છીએ. મશીનમાં મેં ઓઇલ પૂરી દીધું, કેમ કે કાલ નહીં પ્રમ દિવસ બહુ નંગ હતા ને, તો મેં સાફે નહોતું કર્યું અને ઓઇલ લઈ તે પતી ગયું હતું. તો જો મિત્રો અત્યારે મેં સ્ટાર્ટ કરી દીધું છે. જો મશીન તોય તે બહાર તો આવું જ રહે, કેમ કે ઓઇલવાળું હોય ને, ઓઇલ છે ને અહીંયા દેખાડે. જો અહીંયા ઓઇલ ન આવતું હોય ને તો આપણે એમાં ઓઇલ નાખવું પડે. જો મિત્ર આવું છે ને મારે નમ ચાલુ કરી દીધા છે. જો તો આપણે શું બે બંડલ છે ને તો આપણે પૂરા કરી દઈએ. મિત્રો અત્યારે છે ને મારી પેન્ટો પૂરી થઈ ગઈ ને, હવે મેં પૂરતા ચડાવ્યા છે. અને અત્યારે છે ને હવે જો મમ્મી ચપતા હતા કરે છે. અને હવે છે ને 11 વાગ્યા ને તો મારા પપ્પા હાટું છે ને ચા બનાવવા જવાનું છે. અત્યારે છે ને જો પપ્પા થાપ મારે છે. હું ચા બનાવી દઉં પપ્પા હાટું. જો મિત્રો અત્યારે છે ને પપ્પાની ચા ઉકળે છે. પપ્પાને છે ને એકદમ કડક ચા જોઈએ, કડક મસ્ત જોઈ, થોડીક પણ કડક જોઈએ એમને. જો મિત્રો આવે છે. તો મિત્રો અત્યારે છે ને મારા પપ્પાએ ફોન કર્યો, એમના ભાઈબંધને એમને ફોન કર્યો ચા પીવા. તો જો અત્યારે છે ને 2 જણની ચા બને છે, કેમ કે એમને ડાયાબિટીસ છે એટલે આપણે છે ને મોડી બનાવવાની છે. જો મિત્રો અત્યારે છે ને મારે નામ પૂરા થઈ ગયા છે ને 12 વાગી ગયા. તો અત્યારે છે ને હું જમવાનું બનાવું છું. જોજો અત્યારે છે ને લોટ બાંધી નાખવાનો છે. મમ્મી કંઈક બોલે છે. મિત્રો જો જમવાનું રેડી થઈ ગયું છે અને જમવાનું બનાવ્યું છે. અમે છે ને મગનું શાક, રોટલી, જો મગનું શાક છે, રોટલી છે, દહીં છે, છાશ છે. અને આપણે છે ને ભગવાન હાટું શીરો બનાવ્યો હતો માતાજીને હાટું, કે આ ડુંગળીવાળું હતું મગનું શાક. એટલે આપણે મેં તો ડીશ તૈયાર કરી નાખી, પણ જો પપ્પા નથી બેસતા જમવા. મમ્મી ત્યાં જો હા આવ્યા જમવા બે જાવ ને. પપ્પાને તો ક્યારું ને કહું હાલો 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 તો બેસતા જ નથી. મોબાઈલની લત નહીં હારી કા. તો જો તમને એવું થાય છે ને. તો જો મમ્મી તો જો પપ્પા અત્યારે ફ્રી થયા છે અને અમે ત્યાં જમવાનું રેડી કરી નાખ્યું છે. તો મમ્મીને બહુ ભૂખ લાગી છે. મમ્મી બેસી ગયા. તો આવજો મિત્રો જમવા. જો મિત્રો અત્યારે છે ને મેં મારા ભૈલાનું ટી શર્ટ પહેર્યું છે. અને એ શું કહેતું ખબર, એ કે તું આ ટી શર્ટ એકવાર ડ્રાય મારજે, એક વાર પહેરજે કે તમને મને કેવું થાય છે. જો અહીંથી એટલી તો લંબાઈ છે, કેટલી છે એટલું પોળું છે, એટલું પોળું છે. જો અહીંથી એટલું આ તો ઈ પતલે એવો જ છે. તો એ કે તના થઈ જશે, પણ થાય નહીં. જો તમે આટલું તો નાનું છે, કેમ કે મારે છે ને રીલ્સ ઉતારવાની હતી ને, તમે લાયા ટી શર્ટ પહેરે. જો આટલું તો પોળું થાય છે. મમ્મી દાંત કાઢે છે. જો કે લાગે છે કલર બહુ મસ્ત છે મમ્મી, કેમ કે પાછળ બેક પેટર્ન છે મસ્ત મજાની, મસ્ત છે. બ્લેક કલર તો મારો ફેવરિટ છે. તો લાગે છે મસ્ત. તો જો ને હું રીલ્સ બનાવતી હતી, ઉતારતી હતી, તો છે ને મમ્મી ડંગવાળા આવ્યા ને તો ફટાફટ છે ને અંદર ગઈ અને છે ને ટી શર્ટ પહેરી ભૂઈ ગઈ. તો અત્યારે છે ને નંગ ચાલુ છે. જો મમ્મી કરે છે અને
બીજા 2-3 ડબ્બા બાકી છે. તો આપણે છે ને આજે છે ને ધોયું ને એટલે આપણે ડ્રાય મારવા દે. મસ્ત લાગે છે જવું ટી-શર્ટ. મજા આવે આવું પહેરવાની. મસ્ત ખુલતું સારું લાગે કાં? સારું લાગે ને? બ્લેક કલર તો છે ને એને ફેવરેટ છે બધાને. બ્લેક તો ફેવરેટ હોય જ. પણ મમ્મી છે ને બ્લેક ના લેવા દે. એમ કે એ હળેલું કાપડ નીકળે, બેઠું નીકળે. અમને એકવાર ગમી જાય ને અમે તો લઈ આવી. આવું શું કરે છે. જો મિત્રો અત્યારે છે ને અમે આ ટાઈમ પાસ કરે છે બે. જો ઘડીક એક મોબાઈલમાં 2 જણ, ઘડીક પપ્પા રમે, ઘડીક મમ્મી રમે, ઘડીક મમ્મીનો વારો, ઘડીક પપ્પાનો વારો. એક મોબાઈલમાં 2 જણ છે. જો આમ જો મમ્મી છે ને ગેમ રમે છે, પપ્પા ઘડીક બેઠા છે. તો અત્યારે છે ને અમારી રસોઈ તૈયાર છે અને અત્યારે છે ને સૂરજ આવ્યો નથી. પપ્પા કે છોકરો આવે પછી જમવી. તો અત્યારે છે ને રાહ જોઈને બેઠા છે. કેમ કે વાગી ગયા છે 8:30 તો વાગી ગયા છે. ક્યારે આવે માન થશે. હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 10:30. આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.